નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત વરસાદથી। સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ જામ્યો છે। જૂનાગઢમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે રોડ પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ભાવનગરમાં પણ અનરાધાર વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા। ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે। ગીર સોમનાથ, રાજકોટ, મોરબી અને અમરેલીમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો હતો। ગુજરાતભરમાં મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે। ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક થઈ રહી છે। ત્યારે જૂનાગઢના વિસાવદરનો દ્રાફર ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા ખોલી કાઢવામાં આવ્યા છે। ડેમમાં 9000 ક્યુસેક પાણીની આવક થઈ છે, તો બીજી તરફ ભાવનગરની શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં વરસાદ થતા પાણીની આવક વધીને 2030 થઈ ગઈ છે। જ્યારે જૂનાગઢ શહેરમાં મેઘમહેર થતા વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે। તેમજ રાજકોટના ધોરાજીમાં ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ પણ ઉપરવાસમાં વરસાદને કારણે સંપૂર્ણ ભરાયો છે। ભાદર ડેમમાં પાણીની આવક શરૂ થતા ધોરાજીના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ભાવનગરના મહુવામાં ભારે વરસાદ બાદ માલણ નદીમાં નવા નીર આવ્યા છે। ગીર સોમનાથમાં વરસાદથી નદીઓ જળાશયો છલકાયા છે। તાલાલાની હિરણ નદીમાં નવા નીર આવતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને સમગ્ર ગીર પંથકમાં હરિયાળી છવાઈ ગઈ છે। જામનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વરસાદને લઈ જીએમસીનું ફાયર તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। આપાતકાલીન પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ બન્યું છે। 12 ફાયર ફાઇટર અને 4 રેસ્ક્યુ બોટ સહિતની સાધન સામગ્રીને તૈનાત રાખવામાં આવી છે। હેઠળ જામનગરની ફાયર શાખા જુદી જુદી 6 ટીમો બનાવેલી છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સાધન સામગ્રીથી ફાયર શાખા સજ્જ છે અને અલગ અલગ 6 ટીમો બનાવેલી છે જે તમામને સાધન સામગ્રી સજ્જ કરી રેસ્ક્યુ વાહન અને તમામ સાધનો અત્યારે ઓલરેડી રેડી રાખેલા પોઝિશનમાં રાખેલા। તો મોરબીમાં માયનોર કેનાલ તૂટી હોવાની ઘટના સામે આવી છે। મોરબીથી આ સમાચાર। માયનોર કેનાલ તૂટી ગઈ છે, તો મચ્છુ 2 સિંચાઈ યોજનાની કેનાલ તૂટી હોવાનું સામે આવ્યું છે। મોરબીના 2 ગામ વચ્ચે કેનાલ તૂટી છે, તો કેનાલ તૂટતા ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। તો વરસાદી પાણી આવતા માટીનો આ પાળો તૂટી ગયો હતો, જેને લઈને આ ઘટના સર્જાઈ હતી। તો મોરબી માયનોર કેનાલનો પાળો તૂટ્યો છે। મચ્છુ 2 સિંચાઈ યોજનાની કેનાલનો પાળો તૂટ્યો, તો મોરબીના 2 ગામ વચ્ચે કેનાલનો પાળો તૂટવાની આ ઘટના સામે આવી છે। ત્યારે પાળો તૂટતા ખેતરો બેટમાં ફેરવાયા છે, તો વરસાદી પાણી આવતા માટીનો પાળો તૂટી ગયો હતો। મોરબીથી આ સમાચાર। મોરબીમાં માયનોર કેનાલનો પાળો તૂટ્યો છે। મચ્છુ 2 સિંચાઈ યોજનાની કેનાલનો પાળો તૂટી ગયો છે। ત્યારે મોરબીના 2 ગામ વચ્ચે કેનાલનો પાળો તૂટતા ખેતરો પણ જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા, તો વરસાદી પાણી આવતા આ માટીનો પાળો તૂટી ગયો હતો। મોરબીથી આ સમાચાર। મોરબીમાં માયનોર કેનાલનો વરસાદને કારણે પાળો તૂટ્યો છે। મચ્છુ 2 સિંચાઈ યોજનાની કેનાલનો પાળો તૂટી ગયો છે। ત્યારે મોરબીના 2 ગામ વચ્ચે આ કેનાલનો પાળો તૂટ્યો છે, તો કેનાલનો પાળો તૂટવાને કારણે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। ત્યારે વરસાદી પાણી આવતા માટીનો પાળો તૂટ્યો છે। મોરબીથી આ સમાચાર। મોરબીમાં માયનોર કેનાલનો પાળો તૂટ્યો। સુરત શહેરમાં વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। સુરતથી આ સમાચાર। સુરત ગ્રામ્યમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ઓલપાડ માંડવી તાલુકાઓના રસ્તા બંધ કરાયા છે। પલસાણા બારડોલી તાલુકાઓના રસ્તાઓ પણ બંધ છે।
4 તાલુકાના કુલ 33 રસ્તાઓ બંધ કરી દેવાયા છે. વૈકલ્પિક રસ્તાઓ પરથી વાહનો લઈ જવા અનુરોધ કરવામાં આવ્યો છે. તો સુરત ગ્રામ્યમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ઓલપાડ, માંડવી તાલુકાઓના રસ્તાઓ બંધ કરી દેવાયા છે. તો આ સાથે જ પલસાણા, બારડોલીના રસ્તાઓ પણ બંધ કરાયા છે. 4 તાલુકાના કુલ 33 જેટલા રસ્તાઓ બંધ કરી દેવાયા છે. તો વૈકલ્પિક રસ્તાઓ પરથી વાહનો લઈ જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. સુરતથી આ સમાચાર. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે રસ્તાઓ બંધ કરાયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. તો પલસાણા, બારડોલી તાલુકાઓના રસ્તા બંધ કરાયા છે. 4 તાલુકાના કુલ મળીને 33 રસ્તાઓ બંધ કરાયા છે. તો આ સાથે જ વૈકલ્પિક રસ્તાઓ પરથી જવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. સુરતથી આ સમાચાર. સુરતના ગ્રામ્યમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. જૂનાગઢ માળિયા હાટીનામાં તેમજ ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માળિયા હાટીનાનો ભાખરવડ ડેમમાં પાણીની આવક વધી છે. ગીર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે. ભાખરવડ ડેમમાં પાણીની આવક વધી છે અને ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં જોવા મળ્યો છે. જ્યારે માંગરોળ પંથકમાં કામનાથ નજીક નોળી નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે, જેને લઈને પરિસ્થિતિ ધ્યાને રાખીને માંગરોળ પોલીસે કડક નદી કિનારે બંદોબસ્ત ગોઠવી દીધો છે. જૂનાગઢ જિલ્લામાં સતત 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને કારણે અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે. જ્યારે ગીડ વિસ્તાર વરસાદથી જળબંબાકાર થયો છે. તો વધુ વરસાદને કારણે ગીડ વિસ્તારના ઘણા ખરા ગામડાઓમાં નદીઓના પાણી અને વરસાદી પાણી ઘૂસી જતા એક ગામ બીજા ગામથી સંપર્ક વિહોણા થયા છે. દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતના કુંભારિયા ગામના પાદર ફળિયાના 40 મકાનો અડધા પાણીમાં ડૂબી ગયા છે. મકાનો પાણીમાં ડૂબી ગયા હોવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 40 મકાનોમાં રહેતા પરિવારના સભ્યો હાલ ઘરવિહોણા થયા છે. ત્યારે લોકોની માંગણી છે કે તંત્ર તેમના મુશ્કેલીના સમયમાં સાથ આપે અને આ મુશ્કેલીમાંથી તેમને કંઈક મદદ કરે તેવી માંગ કરી હતી. એસએમસી આવી ગઈ અને 2 થી 3 વર્ષ થઈ ગયા તો પણ પાણીનો કોઈ નિકાલ થયો નથી. હજુ આજે 2 દિવસથી અહીંયા ગાડી પાણી ભરાવો થયો છે. ગઈકાલે ફ્રૂટ પેલું જે જમવાનું આપવા આવે એના માટેના જે બધાના નામો લખી ગયા છે. ગઈકાલના બપોરનું પાણી ભરાયું છે. અત્યાર સુધીમાં કોઈ સુવિધા કરવામાં આવી નથી જમવા માટે. ઘરની અંદર કેટલી નુકસાની થઈ છે? ઘરની નુકસાનીમાં તો ભાઈ એવું છે કે હવે બતાવો અનાજ પાણી આ જે કપડાં છે બધું ખરાબ થઈ ગયું છે. તો હવે વાંધો નથી, પણ જે એસએમસીની જે કામગીરી કરવી જોઈએ કે ભાઈ ગઈકાલનું પાણી ભરાયું છે તો એમને જમવાની સુવિધા કરવી જોઈએ. અત્યાર સુધી કોઈ સુવિધા કરી નથી. તમે જણાવો, જે ઘરમાં પાણી ભરાયું આ ભાઈ જણાવ્યું એ સબનું જ છે ભાઈ. અમારે બધાનો આ જ તકલીફ છે. અમને પાણીની વ્યવસ્થા કરી નાખવાની ભાઈ. અમારે તો બહુ તકલીફ છે. પણ પોતે આવીને ગયા છે સવારે, પણ એમ નથી વિચાર્યું કે ભાઈ ગઈકાલનું પાણી ભરાયું છે તો એ લોકોને જમવાની તો સુવિધા કરીએ, પણ એ પણ કંઈ કર્યું નથી એ લોકોએ. ચોક્કસ જે પ્રકારે તમામ લોકો છે તે જે ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તેમના પર રોષ ઠાલવી રહ્યા છે. કારણ કે જે પ્રકારે કામગીરી કરવાની હોય છે તે કામગીરી હજી સુધી યોગ્ય રીતે થઈ નથી અને તેના જ કારણે આ પ્રકારના પાણી છે તે ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ ઘરોની અંદર જે પાણી ભરાયા છે તે પાણી ભરાવાની સાથે જ અન્ય આ તમામ જે સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકોને પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. અને જે પ્રકારે અહીંયા જે પ્રકારે તમામ જે સ્થાનિકો છે, સ્થાનિકોને ખાસ કરીને ખૂબ જ નુકસાની પણ થઈ છે. કારણ કે પોતાના ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે. ત્યારે તેઓ લોકો ક્યાંક ને ક્યાંક તેમના માટેની રહેવાની વ્યવસ્થા કરવામાં આવે અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે કરી રહ્યા છે. દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી. ત્યારે જોવાનું રહેશે કે આ સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાંથી પાણી ક્યારે ઉલેસવામાં આવશે ને આ લોકોના જે રહેવા માટેના મકાનો છે તે યોગ્ય ક્યારે થશે.
કેમેરામેન સતીશ પાટીલ સાથે દિવ્યેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ. સુરતના ઓલપાડ તાલુકામાં સાર્વત્રિક વરસાદ થતા ખુશીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે છેલ્લા 3 દિવસથી સતત મેઘમહેર સર્વત્ર જોવા મળી હતી અને રાત્રે પણ વરસાદ પડ્યો હતો. તે દરમિયાન ઓલપાડ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે ઓલપાડમાં તાલુકામાં પડેલા વરસાદ અને ઉપરવાસના વરસાદને લઈ સાયણ ટકારમાં ખાડીમાં નવા નીરની આવક થઈ છે. જ્યારે સેના ખાડી ઓવરફ્લો થઈ છે. ટકારમાંની સીમમાંથી પસાર થતી ખાડીની ઉપરના લો લેવલ પુલ ઉપર પાણી ફરી વળ્યું છે. ખેતરાળી વિસ્તારમાં ખેતીકામ માટે ખેડૂતોને જવા માટે મુશ્કેલી પડી રહી છે. સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર થઈ રહી છે અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદને લઈને ઠેર ઠેર નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. ત્યારે ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં પણ સતત ભારે વરસાદને લઈને જે ખાડીઓ છે એ ખાડીઓના જે જળ સ્તર છે એમાં વધારો થતા જે ડુબાવ પુલ છે એ ડુબાવ પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે વાત કરવામાં આવે તો તાલુકાના પડેલા વરસાદ અને ઉપરવાસના વરસાદને લઈને તાલુકાની ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી જે ખાડી છે, ટકારમાંની સીમમાંથી પસાર થતી ખાડીની ઉપર લો લેવલના જે પુલ છે એ પુલ ઉપર પાણી ફરી વળતા જે ખેડૂતો છે એ ખેડૂતોને પસાર થવા માટે મુશ્કેલી પડી રહી છે. ત્યારે હાલમાં ઓલપાડ તાલુકાની અંદર 3 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે ખેતરો છે એ ખેતરો પર પાણીથી તરબોળ થઈ રહ્યા છે અને હાલમાં પણ હજુ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. મહેન્દ્રસિંહ માંગરોલા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં હાલમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ વરસાદે તંત્રની પોલ ખોલી છે. સામાન્ય વરસાદમાં શહેરના મોટાભાગના રસ્તાઓ ધોવાયા છે. વરસાદ બાદ રસ્તા પર મસમોટા ખાડા પડ્યા છે. રોડની કામગીરીમાં ઉતારવામાં આવેલી વેઠ અને ભ્રષ્ટાચાર બહાર સામે આવ્યો છે. કતારગામ અમરોલીને જોડતા રોડની આ ઘટના સામે આવી છે. રસ્તા પર ખાડા પડવાથી વાહન ચાલકો પરેશાન થયા છે. વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો સામાન્ય વરસાદમાં શહેરના રસ્તા ધોવાયા છે તો બીજી તરફ નબળી કામગીરીને પગલે સુરતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં પડી રહેલા વરસાદને પગલે સુરત મહાનગરપાલિકાની પોલ થતી થઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે રોડ રસ્તા રિપેર કરવાના હોય છે તેમાં મોટા છબરડા જોવા મળી રહ્યા છે. કતારગામ અને અમરોલીને જોડતો આ રોડ છે અને ખાસ કરીને જોઈ શકાય છે રોડ પર મસ્ત મોટા ગાબડા પડી ચૂક્યા છે. ખાસ કરીને જે સળિયા છે તે પણ દેખાઈ રહ્યા છે. એટલે એકંદરે કહી શકાય કે સુરત મહાનગરપાલિકાની પોલ છે તે અહીંયા છતી થઈ રહી છે. કારણ કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જે પ્રકારે રોડ રસ્તા બનાવવામાં આવ્યા હતા તેમાં વેઠ ઉતારી હોવાનું સ્પષ્ટ સામે આવી રહ્યું છે. જે પ્રકારે રોડ પર જે મોટા ગાબડા પડી ગયા છે અને તેના કારણે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ખાસ કરીને જે વાહન ચાલકો છે તે પણ ક્યાંક ને ક્યાંક વાહન ચલાવતી વખતે ભયનો અનુભવ કરી રહ્યા છે. કારણ કે રોડ પરથી જોઈ શકાય છે આ પ્રકારના મોટા મોટા ગાબડા જે છે તે ગાબડા અકસ્માતને નોતરે તે પ્રકારના ગાબડા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે તેમાં સ્પષ્ટપણે કામમાં વેઠ ઉતારીનું આ ઉત્તમ નમૂનો છે અને આ વેઠ ઉતારા હોવાનું સ્પષ્ટ સામે આવ્યું છે. ત્યારે જે પ્રકારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જે પ્રકારે રોડ રસ્તા બનાવવામાં આવ્યા હતા તેમાંના મોટા ભાગના રોડ રસ્તા જે છે તે ધોવાઈ ચૂક્યા છે અથવા તો ગાબડા પડી ગયા છે. ત્યારે સ્પષ્ટ કહી શકાય કે સુરત મહાનગરપાલિકા છે તેમની ઘોર બેદરકારી સામે આવી છે. હાલ તમામ વાહન ચાલકો છે રોડ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે અને વાહન ચલાવતી વખતે ભયનો અનુભવ કરી રહ્યા છે. હાલ તમામ સુરતીઓ જે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પાલિકા સામે રોષ પણ ઠાલવી રહ્યા છે. કેમેરામેન સતીશ પાટીલ સાથે દિવ્યેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં ભારે પવન સાથે મોડી રાતથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. આખું વૃક્ષ જળમૂળથી ઉખડી પડ્યું હતું, જેને લીધે ફૂટપાથનો બ્લોક પણ બહાર આવી ગયો હતો. જ્યારે છેલ્લા 48 કલાકમાં સુરતમાં વૃક્ષ ધરાશાયી થવાના 70 જેટલા કોલ ફાયર વિભાગને મળ્યા છે.
દ્વારકામાં આયુર્વેદિક દવાની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે। દ્વારકાથી આ સમાચાર। આયુર્વેદિક દવાની આડમાં નશાનો કારોબારનો પર્દાફાશ થયો છે। આલ્કોહોલયુક્ત પીણાનો ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ થયો છે। કબજે કરાયેલી 90 બોટલમાં આલ્કોહોલ હોવાનો ખુલાસો થયો છે। તો રેન્જ આઈજી અને પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે। તો પ્રકાશ આચાર્ય સહિત 8 આરોપીની સમગ્ર મામલે ધરપકડ કરાઈ છે। દ્વારકાથી આ સમાચાર। આયુર્વેદિક દવાની આડમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે। આલ્કોહોલયુક્ત પીણાના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ થયો છે। તો કબજે કરાયેલી 90 બોટલમાં આલ્કોહોલ હોવાનો ખુલાસો થયો છે। ત્યારે રેન્જ આઈજી અને પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે। પ્રકાશ આચાર્ય સહિત 8 આરોપીની આ સમગ્ર મામલે ધરપકડ કરાઈ છે।